રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલા આગના બનાવમાં ભાવનગરના ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલનું મોત નીપજ્યું હતું। ઓમદેવસિંહની ઓળખ થતાં તેમના મૃતદેહને ભાવનગરના કાળિયાબીડ ખાતે લાવવામાં આવ્યો હતો। ઓમદેવસિંહ ગોહિલ વકીલ હતા અને તેમના પરિવાર સાથે રાજકોટ વેકેશન કરવા ગયા હતા ત્યારે તેઓ તેમના પરિવારને લઈને ગેમ ઝોનમાં ગયા હતા। તેમાં પરિવારનો બચાવ થયો પરંતુ ઓમદેવસિંહનું મોત થયું હતું। તેમના મૃતદેહને ભાવનગર લાવતા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં પરિવારજનોના આક્રંદથી થંભી ગયું હતું। તેમના ઘરેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી। આગળ લઈ લો કોઈ સ્ટોરેજ ખેંચી લ્યો બાજુ